વીર પરમાત્માને નમસ્કાર કરીને આજના વાંચનની આપણે શુભ શરૂઆત કરીએ. પુસ્તકમાં પાના નંબર 33 માં આપણે પહોંચ્યા છે. 33 પેજ જ્યાંથી હું શેર કરું છું. સાથે મળીને વાંચશું અને આગળ એના ઉપર ડિસ્કશન કરશું. વાત ચાલતી હતી આજકાલ આપણું વર્ચસ્વ, આપણી ધાક એ કઈ કઈ જગ્યાએ દબાઈ છે. જેમ વાત થઈ કે આજે સવારથી સાંજ સુધી હોશે હોશે માં છે દીકરાનું કામ કરે, દીકરો રૂવાબ મારે તો પણ ગમે, અને આ બધું સાહેબ કહે છે કે તમારા માટે નવું વર્ણન નથી. એટલે તાબામાં રાખે બધાને. તેવી જ રીતે જેને શરીર પર મમતા છે, ઇન્દ્રિયોમાં મોહ છે, મન પર આસક્તિ છે, તેવી વ્યક્તિ પર મન ગમે તેટલો રોફ મારે તો પણ તેની સેવા ચાકરી કરવાની તેને ગમે છે, કંટાળો તેને આવતો નથી. એટલે આપણે જેટલા મોહમાં, જેટલા રાગથી શરીર ઉપર, ઇન્દ્રિયો પર મોહ મમતા છે, મનની ઈચ્છાઓ ઉપર આસક્તિ છે, એટલું આપણે એની સેવા ચાકરી કરવાના છે. એ આપણે જેટલું કરવાનું કહેશે એ બધું જ આપણે આંખ બંધ કરીને કરવા તૈયાર થઈ જઈએ અને એમાં કંટાળો પણ નહીં આવે. પણ વિચાર કરો કે શરીર, ઇન્દ્રિયો અને મન આપણી પાસે જે કસ કઢાવે છે, બદલામાં આપણે ફાયદો તો કઈ નથી આપતા, ઉલટાનું આપણું સમય, શક્તિ, સુખ બધું છીનવી લે છે. એટલું જ ઓછું ના હોય તો આગળ વધીને પાપનો બંધ કરાવીને આત્માને સજા આપ્યા કરે. એટલે અત્યારે આ દશા સાહેબજી કહે છે કે તમારી એટલે કે આપણી છે. તેનો અર્થ તમને પરાધીનતા, ગુલામી, ખાલી કોઠે પડી ગઈ છે તેમ નહીં, પણ તેમાં તમને ખૂબ મજા આવે છે. એટલે આપણે શરીરની ચાકરી, મનની ચાકરી, ઇન્દ્રિયની ચાકરી કરવાની માત્ર હેબિટ પડી ગઈ છે એટલું જ નથી, પરંતુ હોશે હોશે મજા આવે એ રીતે ભાન ભૂલીને આપણે એની ચાકરી કરીએ છીએ. એટલે આ એક હદ થઈ ગઈ પરાધીનતાની, ડિપેન્ડન્સીની. આવી પરાધીનતામાં જ જીવને અત્યારે રસ છે. આમ આપણે ક્યાંય ડિપેન્ડન્ટ થવા તૈયાર ન થઈએ. ડિપેન્ડન્સી આપણે ગમતી ન હોય, કોઈના તાબામાં રહેવું કે બંધનમાં રહેવું આપણે ગમતું નથી. પણ જ્યાં ડિપેન્ડન્સી છે એવું ભાન જ નથી અને ઉલટાનું આપણે લાગે છે કે એમાં જ આપણી ઇન્ડિપેન્ડન્સી છે, એમાં જ આપણી આઝાદી છે, બરોબર છે, એવું માનીને મોહના કારણે આપણે શરીર, ઇન્દ્રિય અને મનની ગુલામી કરીએ છીએ. પછી મન ભલે તોફાન કર્યા કરે, જેમ નાનો છોકરો તોફાન કરે તો ગમે ને, કહેશો કે છોકરા છે તોફાન તો કરે, તોફાન ન કરે તો ઘર સૂનું સૂનું લાગે. આવા પ્રકારનો રસ છે જે મોહજન્ય કુવિકલ્પો સૂચવે છે. ઘણાને ઇન્દ્રિયોના આવેગો, ઉશ્કેરાટ ગમે છે, માટે 24 કલાક મનને લિબર્ટી
કે છૂટ આપી છે કે જા તારે જે કોઈ જાતની પરવા જે છે ને તારે શું કહેવાય કે કોઈ પણ જાતની પરવા નહીં કરી અને જેમ ભૂખ્યા ઢોરને લીલું ખેતર મળે તો શું કરે કે આખા ખેતરને ખેદાન મેદાન કરી નાખે, તેમ તમારું મન પણ માતેલા સાંઢની જેમ તમારા જીવનરૂપી ખેતરને ખેદાન મેદાન કરે છે. સમજાય છે? મધમાં રહેલો સાંઢ હોય એ આખા ખેતરની શું કહેવાય વાટ લગાવી દે ને તો પણ તમને કઈ વાંધો નથી. એટલે મન છે કે ઇન્દ્રિયો છે, આ ગાંડા બનેલા ઘોડા હોય એને એમને મૂકી દઈએ, આ તો ગાંડો બનેલો હાથી કે સાંઢ કે બળદ હોય એને એમને મૂકી દેવામાં આવે, બાંધેલો ના હોય, કોઈ કંટ્રોલમાં ના હોય તો જ્યાં ત્યાં ઘૂસી અને કોઈને પણ નુકસાન કરશે. એ જ રીતે મન અને ઇન્દ્રિયો આ બધા એવા છે કે કંટ્રોલમાં જો ન રાખવામાં આવે, એને જો કાબુમાં ન રાખવામાં આવે તો જીવનના ખેતરને ખલાસ કરી નાખે. તમે તમારા મન ઇન્દ્રિયને પૂરી છૂટ આપી છે, બરાબર છે ને? ઇન્દ્રિય જે કે એમ કરવાનું, ઇન્દ્રિય જ્યાં જાય એને જવાની છૂટ. અને પાછી ઇન્દ્રિયને સીધી કોઈ ભાન નથી, એને અક્કલ નથી કે મોટે ભાગે તો ઘણીવાર તો ઇન્દ્રિયની ડિમાન્ડ જ એવી હોય જેના કારણે ઇન્દ્રિયને નુકસાન થાય, ઇન્દ્રિયની ડિમાન્ડ એવી હોય જેના કારણે મનને નુકસાન થાય, મનની ડિમાન્ડ એવી હોય જેના કારણે ઇન્દ્રિયને નુકસાન થાય, મનને નુકસાન થાય. અને આ બધાથી આત્માને તો નુકસાન થાય જ છે. આમ છતાં પણ નુકસાન છે, નુકસાન નથી સમજાતું એવી મૂળતા, એવું ગાંડપણ, એવું મોહ, એવો ભ્રમ આપણે અંદર પડ્યો છે. તમે આ જ રીતે જીવો છો કારણ કે તમને હજી દેહ, ઇન્દ્રિય, મન પરાયા લાગ્યા નથી. એટલે આપણે લાગે કે હું પોતે જ દેહ છું, ઇન્દ્રિય પણ મારો જ હિસ્સો છે, મન પણ મારું જ જે છે ને એક અંગ છે, અને માટે દેહ, ઇન્દ્રિય અને મન એ જુદા નથી લાગતા, નુકસાનકારક નથી લાગતા. અને એને આપણે પંપાડીને બહુ ચાગથી, બહુ લાડ કરીને એને મોટા પણ કર્યા છે, એને એની આજ્ઞા પણ માનીએ છીએ, બરાબર છે? પણ દેહ, ઇન્દ્રિય, મનની આ બધી ડિમાન્ડ કે માગણી એ મોહકારક છે, એનાથી મૂંઝવણ થાય છે, ભ્રમમાં ફસાઈએ છે, ઘણું દુઃખ આપનાર છે એવું લાગતું નથી. દેહ, ઇન્દ્રિય, મનને આત્માથી જુદા નહીં વિચારો તો તમને ઓળખવાની વૃત્તિ જ નહીં જાગે. તેમને ઓળખવાની વૃત્તિ નહીં જાગે. તેમને ઓળખવા જેટલા અઘરા છે તેના કરતા તેમના પર આધિપત્ય જમાવવું, હક મેળવવો, અધિકાર પ્રાપ્ત કરવું, વર્ચસ્વ હાસિલ કરવું એ બધું અઘરું છે. પેલા તો કામ શું કરવાનું આવે કે દેહ, ઇન્દ્રિય અને મન આત્માથી જુદા છે, બરોબર છે? બેનું અસ્તિત્વ જ અલગ છે, માત્ર જોડાયેલા છે. અને એ જોડાયેલું પણ કેવું છે? ટેમ્પરરી છે, કાયમી નથી. દેહ જેટલું આપણું આયુષ્ય હોય એટલા પૂરતું જોડાયેલું છે. અને એમાં પણ આમ જોવા જાય તો દેહ પણ આખી જિંદગીમાં પણ એક ને એક રહેતું નથી. કેમ કે એ શરીર જે સેલ્સથી બનેલું છે એ સેલ્સ પણ 10-15-20 વર્ષમાં આખા બદલાઈ જાય છે. અને જે લાંબા ગાળાના સેલ્સ છે એની અંદર પણ એ એટમ્સ ને મોલિક્યુલ્સ ની અંદર પરાવર્તન આવે છે, ફેરફાર થાય છે. એટલે એકનું એક શરીર રહેતું નથી. એમ કહેવાય કે હર ક્ષણે દેહનું મરણ ચાલુ જ છે અને નવા દેહની ઉત્પત્તિ હર ક્ષણે ચાલુ છે. પણ એક કન્ટિન્યુટી તરીકે જોવા જઈએ તો એક ભાવ સુધી આ એક કન્ટિન્યુટી આ દેહની રહે, બરાબર છે? અને એ કન્ટિન્યુટીની દ્રષ્ટિએ પણ એક દેહ આપણું જે છે ને 100-125 વર્ષ સુધી ચાલે બહુ તો. અને હમણાં પાછા એવા આયુષ્ય પણ રહ્યા નથી. એટલે દેહ છે એની પણ જે છે ને પીરિયડ કે ડ્યુરેશન બહુ નથી. પછી ઇન્દ્રિય છે, દેહ સાથે જોડાયેલી છે, એટલે સેન્સ ઓર્ગન્સ છે, દેહ જ્યારથી છે ત્યારથી રહેવાના. અને દેહ ખતમ થાય એટલે ઇન્દ્રિય પણ સાથે જાય. અને મન તો છે ને એનો ઉપયોગ કરો
ત્યારે બને, અને જેમ એનો ઉપયોગ ખતમ થઈ ગયો એટલે નાશ પામે. બહુ ક્ષણિક છે મન તો, અને દેહ સાથે જોડાયેલી મનની શક્તિઓ છે એ દેહની સાથે નાશ પામી જશે. જ્યારે આત્મા છે એ તો આ ભવમાં છે ને પરભવમાં પણ રહેવાનો છે, અને એના પછી પણ રહેવાનો છે. એટલે એનું અસ્તિત્વ આખું જુદું જ છે. અને દેહ મળે છે કર્મના કારણે. જેવું કર્મ હશે આ ભવનું, એના કારણે આગળના ભવમાં જેવા કર્મોના વિપાક કે ઉદય હશે એવા પ્રકારનું દેહ, ઇન્દ્રિય અને મન મળશે. એમાં પણ જેટલા ભવો છે, જેટલી જીવોની વેરાયટી છે, એમાંથી 99% થી વધારે જીવો એવા છે જેને મન મળ્યું જ નથી, વિચારવાની શક્તિ મળી જ નથી. આમ તો 99% પણ બહુ વધારે કહેવાય, પણ 99.99 એમાં પણ જે છે ને 99 લગાવ્યા કરો, અને હજારો 9 લગાવો તો પણ જે છે ને ઓછા થાય. એટલા જીવોને મન મળ્યું નથી. અને પછી એમાં જે મન જેને મળ્યું છે 0.0000 ઘણા 0 લગાવ્યા પછી એકડો લગાવો, એટલા ટકા જીવોને મન મળ્યું છે. એટલે મન ઘણા પુણ્યથી મળે છે. અને એ મન મળવાના કારણે શું થાય છે કે માણસ કે દેવતા કે નરક કે જે વિકસિત જાનવરો છે જેને મન મળ્યું છે, એમાંથી પણ આપણે બાકી બધા કરતા સ્પેશિયલ મન મળ્યું છે, જુદું મન મળ્યું છે મનુષ્યને. કારણ કે અહીંયા ફેરફાર કરવાની તાકાત, ઉથલ પાથલ કરવાની તાકાત, કાં તો પ્રગતિ કરવાની તાકાત, આ બધી જ તાકાત મનુષ્યના મનને જેવી મળી છે. પછી એમાં પણ મક્કમતા, સ્ટ્રેન્થ જે મનુષ્યને મળ્યું છે એ અનપેરેલલ છે. બીજા કોઈને આટલું મળ્યું નથી. હા, દેહ અને ઇન્દ્રિય આપણા કરતા અમુક જાનવરોના સ્ટ્રોંગ રહેવાના, આપણામાં એટલા નથી. અને પાછે એ શું કહેવાય કે અમુક કરામતની દ્રષ્ટિએ, અમુક કાર્યોની દ્રષ્ટિએ, પછી શરીરની અંદર સારરૂપતા કાં તો સુગંધાદિની દ્રષ્ટિએ, પછી મળ વગેરેની દ્રષ્ટિએ આપણો દેહ બીજા ઘણા બધા જાનવરો કે બીજા ઘણા બધા જીવો કરતા એ બહુ જે છે ને ઇન્ફિરિયર ક્વોલિટીનું છે. કારણ કે આપણા જીવનમાં દેહમાં જો સારું પણ દેહ હોય એ પણ બહારથી માત્ર ચામડીથી, ખાલી ચામડી હટાવી દો એટલે અંદર બધું જ ગંદુ છે. એટલે આમ કઈ ખાસ છે નહીં. અને આવા પણ દેહ, ઇન્દ્રિયને, મનને જે ટેમ્પરરી છે એને પંપાડીને એ જે કે આપણે કરીએ, અને પાછે જળ છે એટલે જળની ગુલામી કરવાની, બધી જ એની જે છે સાર સંભાળ કરવાની, બદલામાં આપણે દુઃખનો ભારો આપીને જાય, આવી મૂર્ખતા કરવા જેવી નથી. માટે મનને જાણો, ઓળખો અને સમજો. શું કહે છે કે મનને આપણે વ્યવસ્થિત જાણવું જોઈએ, એને ઓળખવું જોઈએ, સમજવું જોઈએ, એ બહુ જરૂરી છે. અને આ માનવ મન એવો છે કે જેની અંદર તમે ધારો તો તેનાથી મોક્ષ સુધી પહોંચી શકો છો, નહીતર તેનાથી ઘોર અધપતન એટલે કે ડાઉનફોલ પણ થઈ શકે. જેમ આપણે દ્રષ્ટાંત સ્ટાર્ટિંગમાં જે લીધેલું પ્રસન્નચંદ્ર રાજર્ષિનું, તે 7મી નરકે જાત પણ મોક્ષ સુધી પહોંચી ગયા. એટલે મનની ફ્લેક્સિબિલિટી કેટલી કે એકદમ નીચે સુધી જવું હોય એટલે એકદમ લો ગ્રેડનું જે છે ને પોતાનું અહિત કરવાનું આવે તો એ પણ કરી શકે આ મનુષ્યનો મન. એ જ રીતે ઉપરના સૌથી હાઈએસ્ટ લેવલના ભૌતિક સુખો પ્રાપ્ત કરવા માટે દેવલોક આદિ પ્રાપ્ત કરવા હોય, એટલે કે ઊંચામાં ઊંચા સ્વર્ગમાં જવું હોય તો પણ જઈ શકાય. અને સંસારના સ્વર્ગ, નરક વગેરે બધા જ પર્યાયોનો છેદ કરીને, એટલે કે બધી જ સાંસારિક પોસિબિલિટીને હટાવીને જો મોક્ષે પહોંચવું હોય તો પણ આ મનુષ્યના મન દ્વારા થઈ શકે છે. એટલે નરકથી માંડીને મોક્ષ સુધી પહોંચવા માટે આ મનુષ્યનું મન એ સક્ષમ છે, કાબિલ છે. ફૂલ સ્પીડમાં જાય તો તેને તો સાધનાનો લાંબો સમય નથી, એટલે ઘણી સ્પીડમાં જાય તો એક જ ભાવમાં એ મોક્ષમાં જઈ શકે. કેમ કે મોક્ષમાં જવા માટે
કેવળ જ્ઞાન થવું જરૂરી છે. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધના જે ધીમે ચાલતી હોય એને અત્યંત સ્પીડ લાવવા માટે જે ધ્યાન લાગે ને, ઊંચા કક્ષાનું ધ્યાન, ધ્યાનની ઘણી કેટેગરી છે, એમાં બહુ ઊંચી કક્ષાનું ધ્યાન જેમાં ફટાફટ અનાદિથી હમણાં સુધીના જે સંસ્કારો અને એના કારણે આત્મા ઉપર લાગેલા એ ચીકણા કર્મો એને ખપાવવા માટે જે ઊંચા લેવલનું ધ્યાન છે, જેને શુક્લ ધ્યાન કહેવાય. અને એ શુક્લ ધ્યાન દ્વારા એક કર્મને તોડવાની, મૂળમાંથી ઉખાડીને ફેંકવાની એક શ્રેણી, એક કતાર, એક લાઈન આત્મામાં ઊભી થાય, જેને શપક શ્રેણી કહેવાય. અને શપક શ્રેણી આવી જાય તો આત્મામાં મિનિટોમાં કેવળ જ્ઞાન થઈ જાય. કઈ કલાકો કે દિવસોનો સમય લાગવો ત્યાં જરૂરી નથી હોતો. એટલે ઉત્કૃષ્ટ ઊંચા લેવલનું, હાઈ લેવલનું ધ્યાન જ્યાં છે એ ધ્યાન ઘણા અભ્યાસ પછી, બરોબર છે, સૌથી પહેલા તો આપણે અહીંયા તો તત્વનું ચિંતન કરવાનું આવે, સ્વાધ્યાય આદિ કરીને, પછી એની સ્થિરતા કરવાની આવે, અને એ તત્વ સ્થિર થઈ જાય પછી એ સ્થિર થયેલા તત્વથી પોતાને ભાવિત કરવાનું, એટલે કે અંદરથી ઓતપ્રોત કરવાનું. તત્વની દ્રષ્ટિ અંદરમાં સ્વાભાવિક ખીલવી જોઈએ. અને એમ કરતા કરતા એ તત્વની સ્થિરતા માટે ધ્યાન આદિ કરવાનું આવે. અને વારંવાર ધ્યાન, અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા એટલે વારંવાર એ જ તત્વને જોઈને પોતાના જીવનમાં ઉતારી તત્વ મુજબનું જીવન બનાવી અને પછી એની અંદર એકાગ્રતા લાવવા માટે ધ્યાન કરવામાં આવે. અને એ ધ્યાનમાં જ્યારે પાવર અત્યંત વધે અંદરના અનુભવના કારણે, બરોબર છે, કેમ કે શાસ્ત્રની મર્યાદા રહેવાની, શાસ્ત્ર અમુક લેવલ સુધી જ આત્માને પ્રગતિ કરાવી શકે. પછી આગળની પ્રગતિ આપણે અંદરના એક અનુભવના કારણે, ઇન્ટરનલ એક્સપિરિયન્સના કારણે આગળ વધવાનું આવે. અને એ ઇન્ટરનલ એક્સપિરિયન્સ જ્યારે અત્યંત ખીલે છે, અંદરનો અનુભવ, અંદરનો સાચું જ્ઞાન, બરોબર છે, મોહ ઘણું ઓછું થવાથી જ્યારે એ ઉદ્રેક પામે છે, એટલે કે ઘણું અંદરનું બળ વધે છે અને બહુ હાઈ સ્પીડથી, હાઈ લેવલના ધ્યાનથી આત્મા કર્મોના ભૂક્કે ભૂક્કા બોલાવી દે છે. એને એક શપક શ્રેણી કહેવાય. અને એ શપક શ્રેણી આવે તો મિનિટોમાં તો કેવળ જ્ઞાન થઈ જાય. અને કેવળ જ્ઞાન થઈ જાય એનો એ ભવમાં મોક્ષ નક્કી. આયુષ્ય પૂરું થાય એટલે મોક્ષમાં જાય, પછી નવો ભવ કરવાની જરૂરત નહીં. એટલે આવા ધ્યાન માટે જે હાઈ લેવલનું ધ્યાન છે એનામાં તાકાત કે શક્તિ જેટલી છે કે મિનિટોમાં તો જે છે ને શું થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય. જેમ કે નાચતા નાચતા કેવળ જ્ઞાન પામ્યા, બરાબર છે. ઇલાચી કુમાર નામના વ્યક્તિ એ પેલા ખેલ બતાવે ને, દોરડા ઉપર ચાલે, ખબર છે ને, તો દોરડા ઉપર નાચતા નાચતા કરામત કરતા કરતા કેવળ જ્ઞાન પામ્યા. હવે એમાં જો લાંબો સમય લાગે તો દોરડા ઉપરથી પડી જાય, કેમ કે ધ્યાન કર્મોમાં છે, કર્મોને હટાવવામાં. ત્યાં ધ્યાન લાગેલું છે એટલે દોરડાનું ધ્યાન એ તૂટી જાય. પણ એવું થયું નથી, પડ્યા નથી. કેમ નથી પડ્યા? કારણ કે ઝપાટામાં તો જે છે ને કેવળ જ્ઞાન થઈ ગયું. અને કેવળ જ્ઞાન થયા પછી તો બેલેન્સ જવાનું શક્યતા નથી. પરંતુ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ આખો ફોકસ એ પોતાની વિચારધારા એમણે શું કહેવાય કે ધ્યાનમાં ડાયવર્ટ કરી છે. કેવળ જ્ઞાન માટે સપક્ષણીમાં ડાયવર્ટ કરી છે. અને એને જો વધારે સમય લાગે તો પડી જાય, પણ એવું થતું નથી. એટલે કોઈ નાચતા નાચતા, કોઈ ખાતા ખાતા કેવળ જ્ઞાન પામ્યા, બરોબર છે. તો હવે નાચતા નાચતા કેવળ જ્ઞાન પામ્યા હોય અને એમાં જો વધારે સમય લાગે એ ધ્યાનમાં તો દોરી પરથી નીચે પડી જાય. ખાતા ખાતા કેવળ જ્ઞાન પામ્યા, એમાં પણ જો વધારે સમય લાગે તો જે છે ને ખાવાનો કોળિયો મોઢાની જગ્યાએ નાકમાં ઘૂસી જાય, પણ એમાં પણ એવું થતું નથી. એટલે બહુ ફટાકથી, બરોબર છે, કેવળ જ્ઞાન એ પામી શકાય છે. પણ એવા લેવલનું ધ્યાન આવવા માટે બેકગ્રાઉન્ડ તરીકે આપણે જ્ઞાન, પછી એ જ્ઞાનને આત્મસાત કરવું, એ બધી પ્રોસેસ કરવાની આવે, બરાબર છે. અને એમાં સૌથી પહેલા તો ખોટી માન્યતાઓ, ખોટું જ્ઞાન જે રહ્યું છે એનું સૌથી પહેલા બેસિકલી, બહુ બેસિક તરીકે, પ્રાઇમરી તરીકે એ બધું
એનું ક્લિન્ઝિંગ આવશે. કેમ કે સ્પષ્ટ જ્ઞાન હોય, સાચું જ્ઞાન હોય, ભેળસેળ વગરનું જ્ઞાન હોય, મોહ વગરનું જ્ઞાન હોય, જેની અંદર ભ્રમ નથી એવા પ્રકારનું જ્ઞાન હોય, તો જ એ જ્ઞાન વ્યક્તિને આગળ વધારી શકે. કેમ કે ભ્રમ વાળું જ્ઞાન હોય તો એનાથી તો ઉલટાનું પડવાનું થાય. તમે રસ્તામાં ચાલતા હો અને તમને જે ખાડો હોય ત્યાં રસ્તાનો ભ્રમ થાય ને રસ્તાની જગ્યાએ ખાડાનો ભ્રમ થાય તો પડવાનું આવે, ચક્કર ખાઈને પણ. પછી જ્યાં સીડી નથી ત્યાં સીડી દેખાય અને ચડવા જાઓ તો પડી જાઓ. એટલે ભ્રામક જ્ઞાન આત્માને પાડે છે, પછાડે છે. માટે મનને જાણો, ઓળખો અને સમજો. યા માનવ ભાવ એવો છે, આ માનવ ભાવ એવો છે કે તમે ધારો તો તેનાથી મોક્ષ સુધી પહોંચી શકો. બરાબર છે? નહીતર અધપતન થશે. હવે કોઈ કીધું કે વધારેમાં વધારે સમય કેટલો? તો સાહેબ કહે છે કે 1-2 મિનિટ પણ ન લાગે. કેવળ જ્ઞાન પામવા માટે 1-2 મિનિટ પણ ન લાગે. કેમ કે દોરડા ઉપર ઉપયોગ શૂન્યતાથી વધારે જે છે ને નાચે તો વ્યક્તિ ગબડી જાય. આપણે કીધું ને કે એ ત્યાં ઉપયોગ ના હોય દોરડા ઉપર અને ધ્યાનમાં ઉપયોગ ગયો અને એ વધારે ટાઈમ ચાલે તો પડી જાય. એટલે આમ જે છે ને મિનિટો પણ 1-8 મિનિટ પણ લગભગ ન લાગે. એટલે વગર ઉપયોગે નાચવાની ક્રિયા કેટલી વાર ચાલે? તમારે ખાતા ખાતા બીજે મન ચાલ્યું જાય તો ખાવાની ક્રિયા ચાલે પણ કેટલી વાર ચાલે? નહીં તો કોળીઓ જે છે ને મોઢાની જગ્યાએ નાકમાં, આંખમાં ઘૂસી જાય. માટે પાછો ઉપયોગ લાવવો પડે. એટલે એક ધારી ક્રિયા મનના ઉપયોગ વગર લાંબો સમય ટકી શકતી નથી, કરી શકાતી નથી. માટે તેમાં તો મિનિટો જ જોઈએ અને આમ જોવા જાય તો ફ્રેક્શન ઓફ મિનિટ જ લાગે, વધારે આવશ્યકતા નથી. હા, તે મિનિટો લાવવા માટે બેકગ્રાઉન્ડ તરીકે એ ઘણો ધર્મ સેવવો પડે. બરાબર છે? એટલે તેનું બેકગ્રાઉન્ડ કરવા માટે અને આપણે પાછા ધર્મ ધીમો કરનારા છીએ માટે આપણા માટે તો જે છે ને બેકગ્રાઉન્ડમાં પણ વર્ષો નીકળી જાય. રાઈટ? કેમ કે મોક્ષ માર્ગની અંદર પણ વી આર સ્લો રાઇડર્સ. ઓકે, આપણે બહુ ધીમી ગતિએ ચાલનારા વ્યક્તિઓ છીએ. આમ નાટક 3 કલાકનું હોય પણ તેના રિહર્સલ માં વર્ષો જાય ને. નાટક પરફોર્મ કરવાનું હોય ત્યાં જે છે ને શું કહેવાય, પરફોર્મ કરવા માટે એક લિમિટ હોય કે ભાઈ 3 કલાકમાં પૂરું કરવાનું છે. પણ એની રિહર્સલ એ 3 કલાક ચાલે કે વધારે. એમાં પરફેક્શન લાવવા માટે, ક્યાંય ત્રુટી ખામી ન રહી જાય એવી પ્રેક્ટિસ કરવા માટે, સામે ઓડિયન્સ પર કે વ્યુઅર્સ ઉપર એ ધાક જમાવવી હોય, અત્યંત સારું ઇમ્પ્રેશન પાડવું હોય, એકદમ નેચરલિસ્ટિક જે છે ને પરફોર્મન્સ લાવવો હોય અને ક્યાંય કસર ન રહી જાય અને પ્રોપર જે છે ને ટાઈમિંગ સચવાઈ જાય, એ બધું કરવા માટે, તકેદારી રાખવા માટે કેટલું બધું જે છે ને બેકગ્રાઉન્ડમાં રિહર્સલ લાગે. એટલે રિહર્સલમાં 3 કલાકના નાટકમાં પણ ઘણીવાર વર્ષો નીકળી જાય. બરાબર છે? આ પિક્ચર બનાવે, પિક્ચરમાં તો જે છે ને એ 3 કલાકનું પિક્ચર બનાવવું છે ને એ સહેલું છે અને લાઈવ 3 કલાકનું નાટક કરવું એ એના કરતા અઘરું છે. સમજાય છે? કારણ કે ત્યાં તો શું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બેકગ્રાઉન્ડમાં કંઈ પણ શૂટિંગ કર્યું હોય પછી એમાંથી જે છે ને એડિટિંગ કરીને કટ કરીને લગાવવાનું. બરોબર છે? આમાં એક ધારું કન્ટિન્યુઅસલી જે છે ને ક્યાંય ભૂલ ન થાય એવા પ્રકારનું કરવું હોય તો એની માટે જે છે ને એ કેટલી તૈયારી લાગે. અને એમાં પણ જેટલું વધારે નિખારવું હોય તો એની માટે બેકગ્રાઉન્ડ તરીકે પાછળ તૈયારી એટલી લાગે. આપણે લાગે કે આમાં શું હતું હવે 3 કલાક, પણ જે મહેનત લાગે એને ખબર પડે. સમજાય છે? કારણ એને યોગ્ય રીતે કરવા માટે અભ્યાસ રૂપે ક્રિયામાં મહિનાઓ જાય છે. એ જ રીતે શપક શ્રેણીના ભાવો કરવાના છે તો એમાં મિનિટો પણ ન લાગે, પણ એની માટે અભ્યાસ જે છે એમાં ભવો ભવ જાય છે. બરોબર છે? એ 2-5 દિવસ નહીં, 2-5 કલાક, મહિના, વર્ષો નહીં, પણ ઘણા ભવો નીકળી જાય. માટે લાંબો ટાઈમ પૂર્વ ભૂમિકાનો છે. ખાલી એટલું છે કે વ્યક્તિ જેટલો સક્ષમ હોય, જેટલું એનું ગ્રેસ્પિંગ સારું હોય અને જેટલી એની લગન એ વસ્તુમાં વધારે હોય એટલો એ
બેકગ્રાઉન્ડમાં સમય બચાવી શકે. માટે લાંબો ટાઈમ પૂર્વ ભૂમિકાનો છે અને પૂર્વ ભૂમિકાઓ પ્રાપ્ત થયા પછી જીવ સડસડાટ ચલી જાય. બરોબર છે. હવે પાછળનું જરા વિચારી લઈએ કે ભાવ મન પર આપણે 2 રવિવારથી, બરોબર છે, એટલે ત્યારે જે વિચારણા ચાલતી હશે એ તે વિચારીએ છીએ. એમાં મન છે આત્માથી જુદું છે એ આપણે જોઈ ગયા છીએ. મન એ સાધન છે અને એના દ્વારા આત્મામાં થતા ભાવો એ સાધ્ય છે, જે જ્ઞાનાત્મક છે. આત્મા સંચાલક કરતા હરતા છે. કેમ કે આ દુનિયામાં જ્યાં પણ કાર્યો થાય, જ્યાં પણ ઉત્પત્તિ થાય, નાશ થાય, સર્જન વિસર્જન થાય અને એમાં પણ વિશિષ્ટ પ્લાનિંગ પૂર્વકનું થાય, ત્યાં જીવનો અસ્તિત્વ હોય છે, એ જીવની હાજરી હોય છે. એટલે બધી જ જગ્યાએ જગતમાં કરતા હરતા તરીકે આત્મા રહેવાનું. એમાં મનમાં પણ એ જ વસ્તુ છે કે મન સાધન છે અને એના દ્વારા કાર્ય કરવાનું છે. કોણે? તો કે આત્માએ. એના દ્વારા જ્ઞાન મેળવવાનું છે આત્માએ. જ્ઞાન પ્રગટ પણ થશે ક્યાં? તો કે આત્મામાં. માત્ર મન શું છે? સાધન છે. સમજાય છે? જેમ આંખ છે તો દ્રશ્ય સર્જાશે ક્યાં? આંખની અંદર. પરંતુ એ શું કહેવાય, ચશ્મા હોય એ સાધન બનશે. અને એ પણ ચશ્માની જરૂરત કોને પડે? કે ડાયરેક્ટલી આંખથી જેવું જોઈએ એવું જોઈ શકતો નથી, માટે સીધે સીધું આંખથી દેખાતું હોય, આંખનો પાવર તેજ કે તીક્ષ્ણતા અધિક હોય, સારી હોય, તેજસ્વી આંખ હોય તો એને ચશ્માની જરૂર નથી. એટલે જોવાની શક્તિ આંખમાં કમજોર હોય તો ચશ્માની જરૂરત પડે. બરાબર છે. માઇક્રોસ્કોપની પણ કેમ જરૂરત પડે? કારણ કે આંખની અમુક જાતની લિમિટેશન છે. ટેલિસ્કોપની જરૂરત કેમ પડે? કારણ કે આંખની અમુક જાતની લિમિટેશન છે. ગાડીમાં કાચની જરૂરત કેમ પડે? અરીસાની. તો કે પાછળ જોઈ શકાતું નથી, આંખની લિમિટેશન છે. એટલે પછી એન્ડોસ્કોપી વગેરેથી અંદરનું જોવું હોય તો એ એન્ડોસ્કોપીના જે સાધનોની જરૂરત કેમ પડે? કારણ કે આંખ અંદર સુધી પહોંચી શકતી નથી. તો એ રીતે એક્સરે છે, તો હાડકા વગેરે જોવા, સોનોગ્રાફી વગેરે, તો જ્યાં જ્યાં પણ આપણે સાધનો કોઈ પણ વસ્તુના જ્ઞાન માટે વાપરીએ છીએ, કારણ કે આપણી ઇન્દ્રિયોની કે આંખ વગેરે સાધનોની લિમિટેશન છે. જો લિમિટેશન ન હોય તો આમાંથી એક પણ સાધનની જરૂરત નથી હોતી. એટલે આત્મામાં શક્તિ છે, જેમ આંખમાં જોવાની શક્તિ હોય તો ચશ્માની જરૂરત નથી, એવી રીતના આત્મામાં બધું જ જ્ઞાન કરવાની શક્તિ છે. પણ જ્યાં સુધી એ પાંગડો છે, ફીબલ છે, પોતાની શક્તિથી જે છે ને શું કહેવાય કે માઇકાંગલો થઈ ગયો છે, ત્યાર સુધી એને સાધનોની જરૂરત પડશે. આંખ પણ એક જાતનું સાધન જ છે. બરાબર છે. ઘણીવાર છે ને એકથી વધારે સાધન લાગે ને, માઇક્રોસ્કોપમાં પણ જુએ અને પાછી ચશ્મા પણ લગાવ્યા, બરોબર છે, તો 2 સાધન થઈ ગયા. અને એમાં પણ તમે જુઓ તો માઇક્રોસ્કોપમાં પણ જે છે ને એ એક સિંગલ સાધન નથી, એમાં 2 લેન્સ લગાવ્યા, બરોબર છે. કોઈ માઇક્રોસ્કોપમાં 3 લેન્સ લગાવ્યા હોય, એમાં પણ જે છે ને 3 લેન્સ લગાવ્યા છતાં અંદરમાં પાછું એક આરીસું લગાવ્યું હોય. એટલે સાધનની અંદર પણ ઘણા સાધનો જે છે ને એનું કોમ્બિનેશન હોય છે. એ જ રીતે આંખ પણ એક સાધન છે, ખરેખર અંદરથી જોનારો આત્મા છે. અને એ આત્માની અંદર પણ કર્મના કારણે એટલો રોગ કે એટલી ડિસેબિલિટી છે, માટે આત્મા ડાયરેક્ટલી જોઈ શકતો નથી. પણ જો આત્મા પાવરફુલ થાય અને કર્મને હટાવી શકે પછી આંખની પણ જરૂરત ન પડે જોવા માટે. બરાબર છે. અને એવી શક્તિઓ પણ અંશે અંશે વિકસિત થતી તમને જોવા મળશે. બરોબર છે. તમને ખબર છે પેલું બ્લાઇન્ડ ફોલ્ડ સાંભળ્યું છે કોઈએ? એ બ્લાઇન્ડ ફોલ્ડના એક્સપેરિમેન્ટ થતા હોય, નાના છોકરા લોકોને જે છે ને ટ્રેનિંગ આપવામાં આવે કે આંખ બંધ કરીને કે આંખ ઉપર પટ્ટો મારીને પણ જે છે ને એ સામેની વસ્તુનો જોઈ શકે, વસ્તુને રીડ પણ કરી શકે, કલર વગેરે પણ કહી શકે. બરાબર છે. એટલે તાકાત અંદરમાં રહેલી છે, પરંતુ એને જો વિકસાવવામાં આવે, સેવક્ષમ કરવામાં આવે તો એ તાકાતો ખીલી શકે છે. અને કેવલ જ્ઞાનમાં તો જ્ઞાન ઉપર રહેલા બધા જ આવરણો, બધા જ ઓબ્સ્ટેકલ્સ, એ બધા જ હિન્ડ્રન્સ એ બધા હટી જાય છે. અને માટે આત્મા બધું જ ડિરેક્ટલી વિધાઉટ આઈસ, આંખની જરૂરત એને છે નહીં,
વિધાઉટ આઈસ આત્માથી સીધે સીધું એ આખા જગતને જોઈ શકે છે, બરાબર છે. પણ જ્યાર સુધી એવું નથી થતું, અંદરથી સીધું જ્ઞાન નથી થતું, ત્યાર સુધી જરૂરત પડશે સાધનોની. એ રીતના મન, દ્રવ્ય મન છે એ સાધન છે, અને એનાથી પ્રગટ થતું અંદરમાં જે જ્ઞાન છે એ ભાવ મનનો હિસ્સો છે. અને ભાવ મન આમ જોવા જાવ તો આત્માનો જ હિસ્સો છે, કેમ કે સંવેદનશીલતા, જ્ઞાન, પછી એના સંસ્કારો એ બધું જ ભાવ મનમાં રહે છે, બરાબર છે. પાછું એ જ રિવિઝન કરેલું છે કે દ્રવ્ય મન કેવું છે કે જળ અણુપરમાણુથી બનેલું છે, એ સાધન છે. જળ પૂતગલના ચોક્કસ આકાર રૂપ છે, એક જાતનો આકાર, જે વસ્તુનો વિચાર કરવા માટે નો આવે એ પ્રકારનો આચાર એ દ્રવ્ય મન તરીકે આત્મા ઉપર ગોઠવાઈ જાય છે. જેવા વિચારો ભાવો આપણે કરીએ એવા મનના આકારો થાય. મનઃ પર્યોગ જ્ઞાન વાળા અને વિશિષ્ટ અવધિ જ્ઞાની આ રૂપી મનને જોઈ શકે છે, બરોબર છે. દાખલા તરીકે કોઈ માણસ જે છે ને શું કહેવાય કે કોઈ માણસ બિલ્ડિંગનો વિચાર કરતો હોય તો અહીંયા શું થાય, કોઈ માણસે છે ને બિલ્ડિંગનો વિચાર કરવો હોય તો શું થાય, તો એ જ્યારે બિલ્ડિંગનો વિચાર કરવા માટે પ્રયત્ન કરે ત્યારે કર્મની મદદથી એનામાં જે છે ને એ મન પર્યાપ્તિ નામ કર્મ હોય છે, એ એનામાં વિશિષ્ટ શક્તિ ખીલાવે. એના કારણે શું થાય કે મન બનાવવા માટે જે સ્પેશિયલ પૂતગલો કે મટીરિયલ લાગે છે, જેને મનોવર્ગણા કહેવાય, એ મનોવર્ગણાના પૂતગલો એટલે કે સ્પેશિયલ એના મોલિક્યુલ્સ એને ગ્રહણ કરીને એ મન રૂપે પરિણમાવે છે, બરોબર છે. એક જાતનું સ્કેચ કે ડ્રોઈંગ, બરોબર છે, એ આત્મા ઉપર બની જાય છે. એટલે જ્યારે બિલ્ડિંગનો વિચાર કરે ત્યારે એ સ્પેશિયલ ટાઈપના એવા પ્રકારના પૂતગલો ગ્રહણ કરીને મનોવર્ગણાના આત્મા ઉપર એ ગોઠવી દે, એટલે એક જાતનો આત્મા ઉપર પિક્ચર બની જાય. કોનો પિક્ચર બની જાય? મનનો, એટલે બિલ્ડિંગનો વિચાર કરવો હોય તો બિલ્ડિંગનો પિક્ચર, દીવારનો વિચાર કરવો હોય તો દીવારનો પિક્ચર બને, દીવારનો વિચાર કરવો હોય તો દીવારનો પિક્ચર બને, ટેબલનો વિચાર કરવો હોય તો ટેબલનો પિક્ચર બને, પડદાનો વિચાર કરવો તો પડદાનો પિક્ચર બને, શર્ટ પેન્ટનો વિચાર કરો તો શર્ટ પેન્ટનો પિક્ચર બને, ગાડીનો વિચાર કરે તો ગાડીનો પિક્ચર બને. એવા પિક્ચર બની જાય. અને એ પિક્ચર એ આમ મનોવર્ગણા સૂક્ષ્મ છે એટલે સીધે સીધું જે છે ને કોઈ જોઈ ન શકે, અને પાછી આત્મા ઉપર એ પૂતગલો ગોઠવાય છે. માત્ર એવી સૂક્ષ્મ વિચાર શક્તિ, સૂક્ષ્મ જ્ઞાન શક્તિને ધરાવનારા એવા મન પર્યોગ જ્ઞાન વાળા કે અવધિ જ્ઞાન વાળા એ લોકોને દેખાય, સમજાય છે. સૂક્ષ્મ અવધિ જ્ઞાન વાળા અને મન પર્યોગ જ્ઞાન વાળા, એટલે કોઈ વ્યક્તિ મારી સામે ઉભો છે અને એ બિલ્ડિંગનો વિચાર કરે છે અને મારામાં જો મન પર્યોગ જ્ઞાન હોય તો હું એના મનને બરાબર જોઈ શકું, બરોબર છે. એના મનમાં જે છે ને એ જે પિક્ચર બનેલો છે એ પિક્ચર મને દેખાય, એટલે મને ખબર પડી જાય કે આ વ્યક્તિ જે છે ને એ બિલ્ડિંગનો વિચાર કરે છે. અને મન પર્યોગ જ્ઞાન પણ બે પ્રકારનું હોય, ઋજુમતી અને વિપુલમતી. એટલે ઋજુમતીમાં શું હોય તો કે એ માત્ર બિલ્ડિંગનો વિચાર કરે છે એવું મને દેખાય, ડિટેલિંગ ન દેખાય. જ્યારે વિપુલમતી મન પર્યોગ જ્ઞાન વાળો છે ને જે બિલ્ડિંગનો વિચાર કરે છે સામે વાળો, એ બિલ્ડિંગમાં જે છે ને કેટલા માળા રહેલા છે, કેટલી બારીઓ રહેલી છે, પછી કેવી બિલ્ડિંગની વિચારણા કરે છે, એનો કલર શું છે, એ બધું જ એક્ઝેક્ટ દેખાય, બરોબર છે, ડિટેલિંગ સાથે. સમજાય છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યું કે કોઈ વ્યક્તિ જે છે ને આંબાના ઝાડનો વિચાર કરે છે તો ઋજુમતી મન પર્યોગ જ્ઞાન વાળાને જે છે ને એટલું ખ્યાલ આવે કે આંબાનું ઝાડ છે, પણ એમાં જે વિચાર કરે છે, જે પિક્ચર મનમાં ગોઠવે છે, એ ઝાડમાં કેટલા આંબા છે, કેટલા પાન છે, કેટલી ડાળીઓ છે, કેવી જે છે ને એની શાખાઓ છે કેવી, પછી એની શું કહેવાય એનું થડ કેવું છે, કયા કલરનું છે, આજુબાજુનું બેકગ્રાઉન્ડ કેવું છે, બરોબર દેખાય. એવી રીતના અવધિજ્ઞાની છે એ પણ જે છે ને એ જોઈ શકે છે મનને, અને એમાં જેટલું સૂક્ષ્મ હોય એટલું વધારે ડિટેલિંગ સાથે જોઈ શકે. અને આ મનોપર્યોગ જ્ઞાન કે અવધિ જ્ઞાન એના માટે જે છે ને વિશિષ્ટ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ લાગે. એટલે જ્ઞાનાવરણીય કર્મ વિશેષ પ્રકારે હટ્યું હોય સાધના દ્વારા અથવા તો કોઈ બીજા કારણથી, અને એનાથી એ બરાબર દેખાય, આપણે જોઈ નથી શકતા, બરોબર છે. અને આવું અવધિ જ્ઞાન કે મનોપર્યોગ જ્ઞાન હમણાં છે પણ નહીં, માટે આપણે જોઈ ન શકીએ. એટલે આ છે ને સાકાર એટલે આકાર સહિતનું દ્રવ્યમન છે.
જે હકીકતમાં કેવું છે, ઉપકરણ રૂપ છે, સાધન છે. ઓકે, ઇટ ઇઝ હેલ્પફુલ ઓકે ફોર થિંકિંગ, વિચાર કરવા માટે. તેના દ્વારા શું થાય છે? થિંકિંગ થાય છે, વિચારો થાય છે. તેમજ દ્રવ્ય મનની સહાયથી, બરોબર છે, આવા મનથી, એની હેલ્પથી અનંત કાળમાં આત્મામાં જે આંતરિક ભાવોનો સમૂહ સંચિત થયો છે. આ દ્રવ્ય મનથી, જેમ કે બિલ્ડિંગ નો વિચાર કરો તો અંદરમાં જ્ઞાન પણ બિલ્ડિંગ નું જ થાય, અને એ બિલ્ડિંગ સંબંધી જે રાગ કે દ્વેષ કે જે પણ થાય એ બધું મહેસૂસ અંદરમાં થાય, એને ભાવમન કહેવાય. અને અંદર બધું સ્ટોર પણ થાય. એટલે અંદરમાં જે મહેસૂસ થાય છે અને સ્ટોર થાય છે એ બધું ભાવમનમાં છે, સંચિત થાય છે, કલેક્ટ થાય છે. હવે ભાવમનના બે ભેદ છે, આપણે પેલા જોઈ ગયા હતા, અહીંયા પણ આગળ બતાવે છે કે ઉપયોગ મન અને લબ્ધિ મન. ભાવમન છે અંદરમાં, એ આત્માનો જ હિસ્સો છે, એક જાતનો સમજી લો, બરાબર છે. એટલે અપેક્ષા એ આત્મા સાથે, આત્માથી જુદો છે અપેક્ષા, બાકી આત્મા સાથે એકમેક પણ છે એક અપેક્ષા. સમજાય છે? સર એક સવાલ છે. હાજી બોલો. કે તમે જે હમણાં બધું આ જ્ઞાનાવર્ણ્ય કર્મનું કીધું કે તમે જ્ઞાન અલગ અલગ મેળવો, તો એમ કહી શકાય કે અગર આપણને મોક્ષ તરફ જવું હોય તો સૌથી પહેલા આપણને જ્ઞાન મેળવવું હોય અને એના માટે જ્ઞાનાવર્ણ્ય કર્મ ખપાવવા જોઈએ? જો કેવું છે કે ખાલી જ્ઞાનાવર્ણ્ય કર્મ ખપાવવાથી મોક્ષનો પુરુષાર્થ થતો નથી. ઘણા શાસ્ત્રો ભણ્યા હોય તો પણ જે છે ને એ મોક્ષની ગેરંટી હોતી નથી. એનું કારણ પણ એ છે કે જ્ઞાન મેળવવાથી કામ ન થાય, જ્ઞાન શુદ્ધ હોવાથી કામ થાય. એટલે ઘણું જ્ઞાન મેળવ્યા પછી પણ જો આત્માના હિતની ચિંતા ન થાય, આત્માના હિતની રુચિ ન જાગે, આત્માને એ તારવાની અને બંધનોમાંથી મુક્ત થવાની, વૈરાગ્ય આદિ ભાવો થવાની સંભાવના જો ન હોય તો એવું જ્ઞાન જે છે ને એ ઉલટાનું અહંકારનું કારણ બનશે, એનાથી કષાયો વધશે અને એનાથી મોક્ષ ઉલટાનું હજી દૂર જશે. હા, પણ એટલું છે કે એ શુદ્ધ જ્ઞાન જે આવા ભાવો પેદા કરે એવા પ્રકારનું મેળવવું હોય તો એના માટે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ કરવો જ પડશે. એટલે જ્ઞાન મેળવ્યા વગર છૂટકો નથી, પણ જ્ઞાન મેળવો તો મોક્ષ મળે જ એવું નક્કી નહીં. મેળવેલું જ્ઞાન જો મોહથી મિક્સ હશે, એની અંદર મોહની અસર હશે, તો પછી એ જ જ્ઞાન એ નુકસાન કરશે. સમજાય છે? ઓકે. કે જેમ છે ને જ્ઞાન એક શક્તિ છે, બરોબર છે, જ્ઞાન આત્માની એક શક્તિ છે, એના દ્વારા આત્મા જાણે છે, બરોબર છે. પણ શક્તિને જો ડિરેક્શન રાઈટ ન મળે તો એ નુકસાન પણ કરી શકે ને. બોલો, તમારા હાથમાં આપેલો ચાકુ અને નાનકડો છે ને 1 વર્ષનો ટેણીયો છે છોકરો, એના હાથમાં આપેલો ચાકુ, શક્તિ બંને ચાકુમાં એક જ છે, શું થાય બોલો? સમજાય છે? એને ખબર નથી કઈ રીતે વાપરવાની શક્તિ. પોતાની આંખમાં મારી દેતો લાભના બદલે નુકસાન થાય ને. સમજાય છે ને? અને એ જગ્યાએ સમજો કે ડાયમંડ છે, સમજો હીરો, બરોબર છે, તો હીરો છે ડાયમંડ, એની પરચેસિંગ પાવર કેટલી છે કે એના દ્વારા આપણે ઘણું ખરીદી શકીએ. હવે એ હીરો તમારા હાથમાં છે અને એ જ હીરો નાનકડા બાળકના હાથમાં આપ્યો, અને એને તો શું હોય કે બધી વસ્તુ મોઢામાં નાખે, ગળી ગયું, ઘણી વાર ગળામાં અટવાઈ જવાથી મરી જાય, અને પાછી ડાયમંડ હોય પોઈઝનસ, એટલે અંદર ગળી જાય તો પણ મરી જાય, બરોબર છે. બીજી કોઈ જગ્યાએ પોતાને મારી દે તો પણ જે છે ને નુકસાન થાય. એટલે પાવર ઇન રોંગ હેન્ડ્સ ઓર મિસયુઝ ઓફ પાવર લીડ્સ ટુ મોર ડિઝાસ્ટર. એ જ પાવર જે છે ને ન હોત તો ડિઝાસ્ટર ન થાત. એટલે ત્યાં કેવું પડે કે ભાઈ, જેમ છે ને આ બધા આતંકવાદી લોકો હોય, બરોબર છે, એને જે છે ને એ બોમ્બનો કે એટોમિક પાવરનો ફોર્મ્યુલા મળે તો એ લોકોની બુદ્ધિ જ એવી છે કે એનાથી જે છે ને એ બીજા હથિયારો તૈયાર કરીને જગતને બરબાદ કરશે, પોતાનું ને બીજાનું નુકસાન કરશે. અને એ જ એટોમિક એનર્જી છે એ સારા જે છે ને સાયન્ટિસ્ટ લોકોના હાથમાં આવે, સારા માણસોના હાથમાં આવે તો એમાંથી જે છે ને એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીને કેટલા બધા લોકોના ઘરની અંદર પાવર સપ્લાય કરે છે, બરોબર છે. તો શક્તિ એકની એક જ છે, એટોમિક એનર્જી છે,
પણ એનો યુઝ કરવો કે મિસયુઝ કરવો એ વ્યક્તિની બુદ્ધિ પર નિર્ભર કરે છે. બગડેલી બુદ્ધિમાં જ્ઞાન એ પોતાનું ને બીજાનું નુકસાન કરશે. અને એ જ રીતે જો એ જ્ઞાન બુદ્ધિને સુધારે અને સુધરેલી બુદ્ધિ સાથે જોડાયેલું હોય તો એને એ જ જ્ઞાન જે છે ને ફાયદો કરશે. એટલે મોક્ષ માટે જ્ઞાન જરૂરી છે. જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ જ્ઞાનના આવરણને હટાવવું જરૂરી છે. પ્રગટ થયેલું જ્ઞાન એ આગળ જઈને મોક્ષ આપી શકે, પણ ક્યારે આપે? જો એનો સદુપયોગ થાય. જ્ઞાન વગર તો નહીં જ થાય, એ નક્કી છે, બટ એને જો દિશા નહીં આપી, કેમ કે મોટે ભાગે આપણે ભલે હમણાં આ ભાવમાં અહીંયા જન્મ્યા છે, પણ પૂર્વના ભાવમાં, એનાથી પૂર્વના ભાવમાં એમ કરીને આપણું પાસ્ટ છે અનંત ભવોનું છે. અને અનંત ભવના પાસ્ટમાં ઓકે કે બધા જ પાછળના ભવો અનંતતા થયા, એમાં હંમેશા આપણે મૂર્ખ હશું એવું જરૂરી નથી. બરોબર છે? કેટલા શાસ્ત્રો, કેટલું જ્ઞાન આપણે ક્યારેક ઘણા ઇન્ટેલિજન્ટ હશું એટલે મેળવ્યું પણ હશે. એટલે there are chances કે આપણે અનંતવાર જે છે ને ઘણું બધું જ્ઞાન મેળવ્યું, પણ એ બધું જ્ઞાન વેસ્ટ ગયું, સંસારમાંથી આપણે મુક્ત ન કરી શક્યું. એનું કારણ શું? કે એ જ્ઞાનનો આપણે સદુપયોગ કરવો જોઈએ એવો ન કર્યો, અને મોટે ભાગે દુરુપયોગ કર્યો, અને એના કારણે આજે આપણે સુખી કરતા દુઃખી વધારે છે. બરાબર છે? અને હવે જો પાછું એને જ કરશું તો પાછો રિઝલ્ટ એમાં કઈ ફેરફાર નહીં આવે. પણ જો સદુપયોગ કરવાની તૈયારી કરી તો એને એ જ જ્ઞાન, બરોબર છે, મન દ્વારા થતો કે ઇન્દ્રિયો દ્વારા થતો જે પણ જ્ઞાન છે, એને જો રાઈટ ડિરેક્શન મળે, દિશા એની જો આપણે એવી જગ્યાએ કેન્દ્રિત કરીએ કે એના દ્વારા મોહ તૂટે, ન કે મોહ વધે, તો આપણો મોક્ષ થઈ શકે. ખ્યાલ આવે છે? હાજી. ચાલો, હવે ઉપયોગ 1 છે એ છે કોન્શિયસ માઇન્ડ, કે જેને આપણે કોન્શિયસનેસ કહીએ તો પણ ચાલે. એક જાગૃતિ, અને આમ કહેવાય કે વર્તમાનમાં જે આપણે અનુભવ થાય છે મન દ્વારા, ઓકે, કેમ કે ઇન્દ્રિય દ્વારા જે અનુભવ થાય એને ઉપયોગ ઇન્દ્રિય કહેવાય. એવી રીતના મન દ્વારા જે પણ અનુભવ થાય, રાઈટ ના અનુભવ, ઓકે, અંદરના સંસ્કારની વાત નથી, અનુભવ જે થાય છે, એટલે પ્રેઝન્ટમાં, પ્રેઝન્ટની ક્ષણમાં, ઓકે, પ્રેઝન્ટ મોમેન્ટમાં જે મહેસૂસ થાય છે મન દ્વારા, એને ઉપયોગ મન કહેવાય. ઓકે, પાસ્ટનું બધું સ્ટોર હાઉસ એ લબ્ધિ મન છે, પણ પ્રેઝન્ટનો જે પણ પ્રેઝન્ટલી અનુભવાય છે, ઓકે, કોન્શિયસલી, એ બધું કોન્શિયસ માઇન્ડ એટલે ઉપયોગ મન કહેવાય. વિજ્ઞાન પણ તેને માને છે, બરોબર છે, એના ઉપર શાખાઓ ચાલે છે, સાયકોલોજી વગેરે, જે પછી આ બધા સાયકેટ્રિસ્ટ લોકો હોય છે, સાયકોલોજીસ્ટ હોય છે, એ આ બધા ઉપર કામ કરતા હોય છે. જે સજીવ છે તેમાં કોન્શિયસનેસ છે, ઓકે, કોન્શિયસનેસ હંમેશા લિવિંગમાં રહેવાની, નોન લિવિંગમાં કોન્શિયસનેસ નથી હોતી, બરોબર છે. જળમાં ક્યાંય તે મળે નહીં. દેહ અને આત્માને જુદા નિશ્ચિત કરવામાં આ એક જબરદસ્ત પુરાવો છે. એકદમ પ્રોપર જે છે ને લિવિંગ અને નોન લિવિંગ નું ડિસ્ટિંક્શન હોય, બરોબર છે, એકદમ એક્ઝેક્ટ, તો એ કોન્શિયસનેસ છે. સમજાય છે? સાયન્સમાં પણ આવે, જ્યારે બાયોલોજી ભણવાનું ચાલુ કરો ને, એકદમ જ બેસિક 11th સ્ટાન્ડર્ડ નું પણ, તો શરૂઆતમાં જ એ લોકો કે વોટ ઇઝ ધ બેસિક ડિફરન્સ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ, બીકોઝ વી આર going to start with bio means living, logy means study, so we are going to study about living, so basically we have to understand what is the difference, basic difference between living and non living. Okay, તો કોઈ કે લિવિંગ ગ્રો થાય, નોન લિવિંગ ન થાય, તો કે ના એવું નથી, નોન લિવિંગ પણ જે છે ને ગ્રો થાય છે, કેમ કે લોકો પાસે પૃથ્વી વગેરેને લિવિંગ માને નહીં, બરાબર છે. અને આમ પણ જે છે ને એ શું કહેવાય કે તમે કોઈ પણ વસ્તુનો જથ્થો કરી દો, બરોબર છે, ધૂળ છે સમજો કે ધૂળનો ઢગલો કરો તો એક જાતનું ગ્રોથ કહેવાય ને, તો કે લિવિંગમાં ગ્રોથ હોય, એ રીતના નોન લિવિંગમાં પણ પોસિબલ છે. પછી તમે કહો કે જે છે ને લિવિંગમાં રિપ્રોડક્શન થાય છે, નોન લિવિંગમાં નથી થતું, તો એમાં બે વસ્તુ આવે કે બધા લિવિંગ છે એ રિપ્રોડ્યુસ નથી કરતા, અને જે રિપ્રોડ્યુસ કરે છે એ બધા લિવિંગ નથી, કારણ કે રિપ્રોડક્શન, બરોબર છે, એ તો ઝેરોક્સના મશીનની અંદર પણ થાય છે, એટલે એ પણ ન કહેવાય. પછી તમે કહેશો કે સર્ક્યુલેશન, તો કે છે ને કેટલા બધા મશીન છે જેની અંદર કેટલી બધી વસ્તુઓ સર્ક્યુલેટ થાય છે. એટલે આમ તમે જેટલા પણ લિવિંગના ફીચર્સ જોવા જશો, બરોબર છે, એક્સક્રીશન લેશો કે વોટ એવર,
બરોબર છે. તો એની સિમિલર વસ્તુ જે છે ને એ નોન લિવિંગમાં તમને જોવા મળશે, પણ જેની જે છે ને સાવ અનપેરેલલ કે કમ્પેર ન કરી શકાય ક્યાંય નોન લિવિંગ સાથે એવો કોઈ લક્ષણ હોય લિવિંગનો તો એ કોન્શિયસનેસ છે. બરોબર છે. નોન લિવિંગમાં ડેટા ઇન્ફોર્મેશન હોઈ શકે કોડેડ ફોર્મમાં, પણ કોન્શિયસનેસ ન હોય. ઓકે, નોલેજ ન હોય. નોલેજ ન હોય, ડેટા હોય. જેમ કમ્પ્યુટર છે તો એની અંદર કોડેડ ફોર્મમાં, સિગ્નલ ફોર્મમાં, બરોબર છે, ડેટા હોય. સિમ્બોલિક પણ હોઈ શકે અને જે આપણે લખીએ એ બધું સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય. પરંતુ કમ્પ્યુટરમાં જે છે ને કોન્શિયસનેસ ના હોય, એટલે શું કે એને પોતાનો અહેસાસ ના હોય, પોતાની જાણકારી ના હોય. કમ્પ્યુટરને જ ના ખબર હોય કે મારામાં શું છે. એનામાં તો જે ફીડ કરવામાં આવ્યું છે એ અંદર એનું પ્રોસેસિંગ ચાલ્યા કરે, એનું સ્ટોરેજ ચાલ્યા કરે. એટલે એક જાગૃતિ કહેવાય ને, કોન્શિયસનેસ એટલે જાગૃતિ, એટલે કે એક અહેસાસ કે હું છું અને હું આવું જાણું છું. બરોબર છે. એવું જે છે ને એ લક્ષણ જીવનો છે. એ જળમાં ક્યાંય નહીં મળે, એટલે નોન લિવિંગમાં ક્યાંય એ નહીં મળે. એટલે દેહ અને આત્માને જુદા નિશ્ચિત કરવામાં આ એક જબરદસ્ત પુરાવો છે. બરોબર છે કે દેહ છે અને આત્મા છે, તો આત્મા વગરનો દેહ છે એની અંદર કોન્શિયસનેસ ક્યાંય નથી. અને આત્મા જ્યાં જ્યાં પણ રહેશે એ હંમેશા એની અંદર કોન્શિયસનેસ રહેશે. ને ધર્મશાસ્ત્રો તો આપણા જૈન શાસ્ત્રો પણ અને બીજા પણ શાસ્ત્રો કહે છે કે જ્ઞાન છે એ જ જે છે ને આત્માનું મુખ્ય લક્ષણ છે. એટલે ઉપયોગ બોલો કે કોન્શિયસનેસ બોલો, બરોબર છે, એ આત્માનું લક્ષણ છે. ઉપયોગ છે ત્યાં આત્મા હોય, ને આત્મા હોય ત્યાં ઉપયોગ. જી બોલો. આમાં તો પછી એઆઈ ક્યાં આવે? હવે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોઈએ છે, જે કાર ને બધું છે એ પોતાની મેળે જ જોઈ શકે કે આગળ અહીંયા થાંભલો આવે છે કે માણસ આવે છે, હું ઉભો રહી જાઉં ને બરોબર બધું. છે. તો એને શું કે? એટલે એ જ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એકચ્યુઅલી ઇન્ટેલિજન્સ નથી, એ એક જાતનું જે છે ને શું કહેવાય કે પ્રોગ્રામ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શું કરેલું છે, એ લોકોએ પ્રોગ્રામ કરેલું છે કે આવું થાય તો આવું કરવાનું. પેલું બનાવે ને એ લોકો શું કે આ લોકો પણ આમાં આપણે જોવા જઈએ તો ઇન્ફરન્સ લોજિક છે કે આને ઇન્ફરન્સ કરવા પણ આવડતું હોય, એને કોઈ નવી ચીજ પણ હા દેખાડો એ છે, તો એ પણ એ જાણી છે શકે કે આ નવી ચીજ શું છે. ના, એમાં કેટલું છે કે એ પ્રોગ્રામની એક જાતની લિમિટેશન આવે, પછી નવી વસ્તુ પણ જે છે ને એને જાણવા માટે એ જૂનો ઇન્ફોર્મેશન એ ઉપયોગ કરશે. એનો પાસ્ટનો એનો ઇન્ફોર્મેશન હોય ને. આપણે પણ ઈ જ કરીએ છીએ. ના, એવું નથી. આપણે તો જિંદગીમાં ક્યારેય જોયું જાણ્યું ના હોય ને એના ઉપર પણ જે છે ને વિચાર કરવાનું, એના ઉપર પણ જે છે ને શું કહેવાય કે અભિપ્રાય આપવાની શક્તિ આપણામાં રહેલી છે. અને આમાં કેમ કે આપણે અહીંયા છે ને તમને ખબર નહીં હોય પણ બુદ્ધિના પ્રકારો આપ્યા છે ને, એમાંથી એક 4 પ્રકારની બુદ્ધિ હોય છે. કાર્મિકી બુદ્ધિ, પારિણામિકી બુદ્ધિ, પછી જે છે ને ઔત્પાતિકી બુદ્ધિ અને વૈનયિકી બુદ્ધિ. એમાંથી એક ઔત્પાતિકી નામની બુદ્ધિ છે આત્માની, એક શક્તિ, જેમાં જે છે ને જિંદગીમાં ક્યારેય જે વસ્તુ જોઈ જાણી નથી એના વિશે વિચારવાનું આવે, અભિપ્રાય આપવાનું આવે તો એ જે છે ને તુરંત આપી શકે. અને હમણાં જે સપક શ્રેણીની વાત થઈ, એક સપક શ્રેણીમાં પણ એવું જ થાય છે કે ઔત્પાતિકી બુદ્ધિ દ્વારા જ એ આત્મા જે છે ને એ અંદરનો અનુભવ જ્ઞાન, અંદરનો એક આત્માનો વિશિષ્ટ જ્ઞાન ખીલવીને એ સપક શ્રેણી માંડે છે. બરોબર છે. આ બહુ અઘરી વસ્તુ થઈ જશે એટલે હું બહુ ડિટેલમાં નથી જતો, પરંતુ ક્યારેય નહીં અનુભવેલું, બરોબર છે, ક્યારેય એટલે પાછું એ નહીં કે આ ભાવમાં, પૂર્વના કોઈ ભાવમાં નહીં અનુભવેલી વસ્તુ પણ હોય ને એના માટે પણ જે છે ને એ જ્ઞાન આત્મામાં ખીલવી શકાય છે, જ્યારે એમાં એવું થતું નથી. હા, એટલું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વસ્તુને જેટલું જે છે ને વધારે સારી રીતે પ્રોગ્રામ કરવામાં આવે તો એને વ્યવસ્થિત જે છે ને શું કહેવાય પેલું એલ્ગોરિધમ કે શું કે આમ હોય આમ, હા બસ, હા, જે એલ્ગોરિધમ્સ બનાવેલા હોય તો એને બહુ સારી રીતે પ્લાન કરીને બનાવ્યું હોય તો એનું પરફોર્મન્સ જે છે ને એ હજી વધારે સારું રહેશે. બાકી એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે મશીન્સમાં રહેશે, બરોબર છે, એ બધા મશીન્સ ઓકે દે ઇટસેલ્ફ આર નોટ કોન્શિયસ. એટલે એનામાં તો શું છે, એક જાતનું સ્ટોરેજ રહેશે અને જે પ્રમાણે જે છે ને એને પ્રોગ્રામ આપ્યું છે, બરોબર છે, પછી એ કર્યા કરશે. જેમ છે ને રોબોટ્સ હોય એને જે છે ને ટ્રેનિંગ એટલે અંદરથી જ પ્રોગ્રામ એ રીતે કરેલું હોય
કે તને જે જે નવી વસ્તુ દેખાય એનો તારે ફોટો પાડી લેવાનો, કાં તો એને જે છે ને તારે યાદ રાખી લેવાનું, તારી સામે જે જે વસ્તુ આવે. હવે તો કેમેરાસ પણ આવી ગયા છે ને બધામાં, કાં તો જે જે વસ્તુ સેન્સ કરવા મળે, સેન્સ એટલે એનું ઇન્ફોર્મેશન જે છે ને વાતાવરણમાંથી ટેમ્પરેચર નો ઇન્ફોર્મેશન છે, પ્રેશર નો ઇન્ફોર્મેશન છે, એ બધું જ ઇન્ફોર્મેશન જેમ જેમ એ રોબોટ જે છે ને શું કહેવાય કે આગળ વધે તેમ તેમ એમાં છે ને ઇન્ફોર્મેશનની સ્ટોરેજ વધ્યા કરે. સમજાય છે? વાતાવરણમાંથી જે જે વસ્તુ જાણે બહારથી, બરોબર છે, ટેમ્પરેચર જાણે, બરાબર છે. આ દિવસે આ દિવસે આ, એટલે એમાં જે છે ને ઇન્ફોર્મેશન નો ખડકલો એટલે એનો એક કલેક્શન એ વધ્યા કરે. અને એના કારણે એમ કહી શકાય કે એનામાં જે છે ને એક જાતનો એક્સપિરિયન્સ વધે છે. સમજાય છે ને? એટલે દેખાતી રીતે આપણે એમ લાગે કે જાણે જે છે ને માણસ કામ કરે છે એમ જ આ કામ કરે છે. બરોબર છે? બાકી સંવેદનશીલતા, સંવેદન શક્તિ, તમે પેલું પિક્ચર જોયું છે રોબોટ? આનું છે ને રોબોટ આપણે આનું રજનીકાંત વાળું. હા 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 હાજી, બરોબર છે. એમાં એ છે ને ઇમોશન્સ એમાં ઇમ્પ્લાન્ટ કરે છે. પેલું રોબોટ બનાવે છે એની અંદર ઇમોશન્સ ઇમ્પ્લાન્ટ કરે છે. બરોબર છે? તો એમાં જે ઇમોશન્સ ઇમ્પ્લાન્ટ કરે છે એ પણ ઇમ્પોસિબલ નથી, પણ એ પણ પાછા શું છે પ્રોગ્રામ્ડ છે. એટલે એ રોબોટ કદાચ રોતો દેખાય, પછી શું છે કે પોતાનું લવ છે ને બીજાની સામે એક્સપ્રેસ કરતો દેખાય, તો એવા ફેશિયલ એક્સપ્રેશન કે આવું ઇમોશન જે છે ને એટલે આ સમયે આવા એક્સપ્રેશન આપવા. એટલે આપણે જોઈને એમ લાગે કે જે છે ને જાણે સાચો માણસ ના હોય, પણ એ એની આંખમાં જયારે આંસુ નીકળશે તો એ અંદરમાં દર્દ ના હોય એને. બરોબર છે? જે જીવમાં હોય. પછી એ શું કે લવ એક્સપ્રેસ કરતો હશે તો લવ ની જે છે ને ફિલિંગ ના હોય, લવ નો પ્રોગ્રામ અંદર ચાલતું હોય. પ્રોગ્રામ એટલે શું ખબર છે ને? એ શબ્દો, બરોબર છે, એ ચાલતા હોય અંદરમાં કે આવા શબ્દો હોય તો આવા એક્સપ્રેશન આપવા, આવી સિચ્યુએશન હોય આવો વ્યક્તિ મળે, બરોબર છે, આવો એક્સપ્રેશન આપવું. આ ભાષામાં વાત કરે તો આપણે પણ આ ભાષામાં વાત કરવાની, આ સ્ટાઇલમાં વાત કરીએ તો આ સ્ટાઇલમાં. જેટલું અંદરમાં પ્રોગ્રામ કર્યું હશે ને એ બધું જ જે છે ને એ એક્સપ્રેસ કરી શકશે. તો ઇમોશન્સ ને ઇમ્બાઇબ પણ કરવા, કાં તો અંદર ઇમ્પ્લાન્ટ કરવા એટલે શું કે સામે આવવું હોય તો આપણે આ રીતે બિહેવ કરવું એટલે સામેવાળાને લાગે કે આપણી અંદર ઇમોશન છે. જેમ ઘણીવાર આપણે પણ એક્ટિંગ કરતા હોઈએ ને કે અંદરમાંથી પ્રેમ ના હોય પણ બતાવવું પડે. સમજાય છે? એટલે ત્યાં છે ને અંદરમાંથી એક જાતની માયાની ફિલિંગ હોય. આને તો માયાની પણ ફિલિંગ ના હોય, એના માલિકે જે છે ને ઇમ્પ્લાન્ટ કર્યું હોય એનામાં, જે પ્રોગ્રામ કર્યું હોય એ જ હોય પાછું. એટલે ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય આદિ જે ભાવો છે અંદરના, બરોબર છે, બારે એક્સપ્રેશન તરીકે બધું જ આવી શકે રોબોટમાં, પણ એનામાંથી એક પણ જે ઓરિજિનલ ફિલિંગ એને પોતાને જે ફીલ થવું જોઈએ એ ફીલ ક્યારેય નહીં થાય. એ કોન્શિયસનેસ આત્મામાં જ રહેશે અને એ જ આત્માનું લક્ષણ છે. બરાબર. એટલે રોબોટ પૂરો થઈ ગયો, બરોબર છે, તો એ પછી ક્યાંય જન્મશે નહીં. જયારે અહીંયા આપણું શરીર પૂરું થઈ ગયું તો આપણે ક્યાંક ને ક્યાંક જન્મશું અને અહીંયાના બધા જ એક્સપિરિયન્સીસ, બરોબર છે, એને આપણે સાથે લઈ જઈશું. એટલે કેટલા ભવોના જે છે ને સંસ્કારો, બરોબર છે, એ અંદરમાં કોન્શિયસલી આપણે પ્રોગ્રામ કરીને આવ્યા છીએ. સમજાય છે? કોઈના તાબામાં રહીને નહીં. હાજી. એટલે ઉપયોગ વગરનો જીવ હોતો નથી. જ્યારે જળને ઉપયોગ હોતો નથી. એ જળ હોય છે, જળની અંદર આ રીતે ડેટા ઇન્ફોર્મેશન પ્રોગ્રામ હોય, બરોબર છે. જેમ આ તો છે આટલી વાત થઈ. જેમ છે ને બુક છે, બુક, તો બુકની અંદર પણ વર્ડ્સ છે ને એટલે એક જાતનો ઇન્ફોર્મેશન છે. સેમ વસ્તુ કમ્પ્યુટરમાં છે, પણ એને જે છે ને શું કહેવાય કે જેમ આપણે જૂના જમાનાની અંદર જે છે ને એ નોન મૂવિંગ પિક્ચર્સ હતા, પછી એને મૂવિંગ પિક્ચર્સમાં આપણે કન્વર્ટ કર્યું એટલે વિડીયો થઈ ગયો, બરોબર છે. મોશન પિક્ચર કહેવાય છે ને, વિડીયોને શું કહેવાય? હા હા, મોશન બરોબર છે. પિક્ચર. હા, તો એ જ રીતે શબ્દો છે એનું જે છે ને આખું એ પ્રોસેસિંગ કરીને એ કમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, કાં તો જેટલા પણ સાધનો છે હમણાં વપરાય છે એ ડેટાવાળી ટેકનોલોજીની અંદર, તો એ બધાને જે છે ને શું કહેવાય કે એ બધાને મોશનમાં લાવી દીધા અને એમાંથી જાત જાતના કોમ્બિનેશન્સ નિર્માણ કરીને આ રોબોટ સુધીની ટેકનોલોજી આપણે ડેવલપ કરી શક્યા છીએ. તો એ જળને જે છે ને પેલા હવે એ મોશન પિક્ચર્સ હોય તો એની અંદર પણ હાવભાવ હોય પણ ફિલિંગ હોય. તમારા સ્ક્રીન ઉપર અમિતાભ બચ્ચન રોતો હોય પણ સ્ક્રીનની અંદર એ રોવાની ફિલિંગ હોય.
ના જી. બરોબર છે. તો એ જ રીતે આ વસ્તુ રોબોટમાં છે કે એ જે છે ને એને હજી નિખારીને જે છે ને રોબોટના ફોર્મમાં એને પેશ કર્યું છે. ઓકે, સ્ક્રીનની અંદર માણસો મૂવ કરતા હતા, હવે જે છે ને આખું જે છે ને સ્ક્રીન જ જે છે ને એને ફેસ બનાવી દીધું. રોબોટનું ફેસ એટલે એક જાતનું સ્ક્રીન. એટલે એ શક્ય છે, પણ અંદરના જે ભાવો જોઈએ, અંદરની ફિલિંગ્સ જોઈએ, અંદરનું જે છે ને કોન્શિયસનેસ જોઈએ, જાગૃતિ જોઈએ, એ ક્યારેય પણ જડમાં ન હોય. એટલે જે ક્ષણે જે વસ્તુમાં આગળ શું કે ઉપયોગ વગરનો જીવ એ હોતો નથી, એટલે જે જીવ છે ત્યાં ઉપયોગ રહેશે. એટલે એક જાતની જાગૃતિ, કોન્શિયસનેસ. એટલે આપણે જેટલા પણ હાવભાવ કરીએ છીએ એમાં આપણું કોન્શિયસનેસ ભળે જ છે. બરોબર છે. આપણે રોતા હોઈએ, હસતા હોઈએ, નાચતા હોઈએ, ગાતા હોઈએ, જેટલા પણ ફિલિંગ્સ કરીએ છીએ, જેટલી પણ ક્રિયાઓ કરીએ છીએ, બધી જગ્યાએ આપણું કોન્શિયસનેસ ભળે છે. પછી અમુક જગ્યાએ કોન્શિયસનેસ ઓછું ભળે એટલે આપણે લાગે કે મારું ધ્યાન ન રહ્યું. બરોબર છે. અમુકમાં વધારે સમય સુધી રહે એટલે આપણે એને કહીએ કે જે છે ને મેં જાણીને કર્યું. જે વસ્તુ જે ક્ષણે જે વસ્તુમાં તમારું મન પરોવાય છે, ઇન્વોલ્વ થાય છે, જોડાય છે, તે ક્ષણે તે વસ્તુ વિષયક ઉપયોગ મન કહેવાય. ઓકે, ઉપયોગ એટલે શું કે જે સમયે મેન તો સમજાય છે. એટલે રાઈટ નાઉ વોટ એવર વી આર, જેમ હમણાં હું બોલું છું, તમે સાંભળો છો, અને એના ઉપર સાંભળો છો એટલે કાનથી સાંભળો છો, એટલે કાનથી જે સંભળાયું એ ઇન્દ્રિયનું કામ થયું, એને મતિ જ્ઞાન કહેવાય. બરોબર છે. એટલે ઇન્દ્રિયથી અંદરમાં જે જ્ઞાન થાય એ મતિ જ્ઞાન છે, અને ઇન્દ્રિયથી થયું એટલે એ ઉપયોગ ઇન્દ્રિય કહેવાય. પણ એના પછી તમે જે એના ઉપર વિચારણા કરીને એને જ્યારે તમે સમજો છો, ઓકે, તો હવે વિચારણા કરી તો વિચારવાનું કામ કોનું છે? કાનનું નથી, મનનું છે. તો એનાથી જે જ્ઞાન થશે, ઓકે, રાઈટ નાઉ જે ફીલ થશે એ સમજીને, ઓકે, પ્રેઝન્ટ મોમેન્ટમાં, એને ઉપયોગ મન કહેવાય. ઓકે, આપણે પેલા લઈ લીધું હતું, પણ આ એક રિવિઝન છે, બ્રશઅપ છે, અને જે લોકો નવા છે એના માટે નવું હશે. બરોબર છે. આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડિંગ. ન સમજાય તો પૂછજો. એ ઉપયોગ મન શાંત, સ્થિર, ધીર, પ્રશાંત, પ્રસન્ન નથી, પણ આવેગોથી ઘેરાયેલું છે. આપણું મન કેવું છે મોટે ભાગે કે એની અંદર શાંતિ બહુ ઓછી હોય. આ તો આપણે તો છે ને ઓછી શાંતિની અંદર પણ આપણે શાંતિ લાગે. બાકી જે છે ને અત્યંત શાંત મન હોય એની અંદર તો જે સુખ હોય એની વાત જ અલગ છે. બાકી ઉપયોગ મન જેટલું શાંત હોય, જેટલું સ્થિર હોય પાછું, એટલે એમાં હલબલ ન થાય કે થોડુંક શાંત અશાંત શાંત અશાંત થયા કરે, એવું નહીં. એમાં લાંબા સમય સુધી શાંતિ રહી શકે. પાછી ધીર હોય એટલે કે અંદરમાં ધીરજ હોય, એટલે એ હળબડી વાળું ન હોય, ગાય વાળું ન હોય. અને પાછી પ્રશાંત કીધું એટલે અત્યંત શાંત હોય, અને અંદરથી પાછું પ્રસન્ન હોય, એટલે કે આનંદનો અનુભવ કરતું હોય. એવું મન જો હોય તો એની કંઈક મજા જ અલગ છે. અને આવું જો મન રાખે તો એનું ભવ જે છે ને સફળ ગણાય. બરોબર છે. મોક્ષ માર્ગમાં એની સીધી કોઈ કિંમત નથી, પરંતુ આવું મન મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ છે. જેમ કીધું ને કે જ્ઞાન આત્મા માટે હેલ્પફુલ છે, પણ એનાથી આગળની સાધના ચાલે તો ખાલી મન ઉપર કંટ્રોલ આવી જવાથી, મન ખાલી શાંત સ્થિર વગેરે કરી દેવાથી કામ નહીં થાય. પણ પેલા એ કરવું પણ જરૂરી છે, કેમ કે એના વગર આગળની સાધના સહેલાઈથી નથી થતી. માટે પેલા મન ઉપર કંટ્રોલ રાખવો બહુ જરૂરી છે. એનાથી સાધના ઈઝી થઈ જશે. એટલે ઉપયોગ મન છે એની અંદર આવેગો ઘણા છે, અને એ આવેગોના કારણે તમે વિચાર કરો કે તમે સતત કોઈ ચિંતામાં હોવ, કાં તો કોઈ નિર્ણય કરવા માટે હજી મૂંઝવણમાં હોવ, તો તમારું મન શાંત હોય કે ન હોય, કે ચંચળ હોય, સ્થિર હોય કે ચંચળ હોય, શાંત હોય કે અશાંત હોય? પછી અશાંત હોય. હા, અને એમાં પણ જે છે ને ઘાઈ હોય, અંદરમાં હડબડી હોય, ગંભીરતા ન હોય તો ધીરજ પણ ન હોય, અને શાંત ન હોય તો પ્રશાંત નો તો સવાલ નથી. અને આવા મનની અંદર પ્રસન્નતા પણ કઈ રીતે રહે? એટલે આ બધા આવેગો જ્યાં છે, ગભરાહટ વગેરે જે કંઈ પણ છે ભાવો, એ આવા મનની અંદર રહે છે, અને માટે એમાં શાંતિ વગેરે નથી. એમાં આંદોલનો ચાલુ જ છે. બરોબર છે. ઉથલ પાથલ ચાલુ છે. એનો સ્વભાવ શું છે? કઈ પણ વસ્તુ જુઓ
જુએ તેમાં સારા નરસાનું મૂલ્યાંકન કરવું એવી તેને ટેવ પડી છે. આપણા મનની આદત શું છે, કઈ પણ વસ્તુ જુએ કે જાણે, બરોબર છે, કે વિચારે, આમ તો વિચારે જ, બરોબર છે, તો જે વસ્તુ જાણી મન દ્વારા એમાં કાં તો રાગ કાં તો દ્વેષ આપણે કરીએ કે આ સારું આ ખરાબ, એટલે ફટતી એ જ થઈ જાય. આદત પડી છે આપણી કે જે જાણ્યું એમાં બે માંથી એક અભિપ્રાય તો આવી જ જાય. બે માંથી એક અભિપ્રાય એટલે સમજ્યા ને, સમજાય છે, એ આવી જ જાય કે આ તો સારું આ તો ખરાબ, એટલે રાગ દ્વેષ કરવાની ટેવ પડી છે. જે મેં કપડું જોયું, ડિઝાઇન કેવી, કલર કેવો, એ બધું જાણ્યું, બરોબર છે, ક્વોલિટી કેવી, અને પછી સીધું જે છે ને આ સારું આ નકામું કે ખરાબ, બરોબર છે. એ જ રીતે કોઈ વાનગી મૂકી હોય કે ચાખી અને ગમી તો સારી, ન ગમી તો ખરાબ, એટલે આ રીતે વિશ્લેષણ જે છે ને ચાલ્યા જ કરે. અને એમાં પણ જરાક પણ રાહ ના જોઈએ કે ખરેખર શું છે, બરોબર છે, એટલે અધીરાઈ પણ એટલી જ હોય. અને સારું લાગે તેમાં રાગ થાય. પાછું તમારું મન સારું માનીને શાંત બેસી રહે એવું નથી. તરત આવેગો થાય, અંદરમાંથી અજંપો થાય, ખરાબ લાગે તો બોલવા પણ માંડે ફટાફટ કે આ ખરાબ છે, કેવું બનાવ્યું છે, આમને તેમને, બરાબર છે. અને સારું લાગે તો જે છે ને તારીફ પણ કરી. આવું જુદું જુદું થતું હોય છે, બરોબર છે. હવે વિશેષ વાતો આપણે અવસરે કરશું, સમય થયો છે, રાખીએ છીએ. જેના જ્ઞાન વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને ફરીથી જેમના ઉપકારો થકી આ પદાર્થો સમજવામાં સરળતા રહે છે અને વિશેષ ઊંડાણપૂર્વક સમજવાની જેમના થકી તક સાંપડે છે, અને એમના વ્યાખ્યાનોનો પણ અહીંયા આપણે ટેકો લઈએ છીએ, સહારો લઈએ છીએ મનને સમજવા માટે. એમની જાણે એક જાતની માસ્ટરી હોય એવા પ્રકારના એ ઘણા વર્ષો પહેલા આપેલા વ્યાખ્યાનો એ આપણા માટે બહુ હેલ્પફુલ બને છે. એવા ઉપકારી ગુરુ ભગવંત ગચ્છનાયક આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશ વંદન. અને આજના વિવેચનમાં કે વાંચન દરમિયાન અર્થ કરવામાં કઈ ત્રુટી રહી હોય, જીનાગના વિરુદ્ધ કંઈ થયું હોય, અથવા પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો એનું ત્રિવેદે મિચ્છામિ દુક્કડમ. આવતીકાલે આ જ સમય રહેશે અને 1 કલાકનો ટાઈમ છે, એ આપણે ટાઈમે ચાલુ કરીને જે છે ને આવતીકાલે એ આગળ ચલાવશું, બરોબર છે. આજે સમય થયો છે, રાખીએ છીએ. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. લાસ્ટ સન્ડે નહીં હતું ને?